આદિવાસી સમુદાયના કયા પ્રશ્નો હોય છે ને એના માટે આપણે શું કરી શકાય? મૂળ તો આદિવાસી સમુદાય છે એની થોડી ઝલક આપીએ તો એ સમુદાય જે છે એ મુખ્ય ધારાથી વંચિત સમુદાય કહી શકાય, પણ મુખ્ય ધારામાં કહી શકાય. મૂળ આપણે જે બહારનો સમુદાય કહીએ એ એની પાસે ઘણું બધું છે, ગાડી હોય, બંગલા હોય કે ઘણું બધું આવી ગયું હોય, પણ અંતે એ જંગલ તરફ જ પાછો જાય કે શું જોઈએ છે? શાંતિ જોઈએ. શાંતિ જોઈએ. તો એ સમુદાય પાસે શાંતિ તો છે, પણ જે વિકાસ આપણે કહીએ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ હોય અને જે જીવન જીવવા માટે અમુક જરૂરિયાતો હોવી જ જોઈએ, જેવી કે આરોગ્યની સુવિધાઓ છે, રસ્તાની સુવિધાઓ છે, શિક્ષણની સુવિધાઓ છે, યોજનાકીય સુવિધાઓ છે, તો આ સમુદાયમાં એ બધાનો અભાવ જોવા મળે છે. કેટલાય કિલોમીટર ચાલો ત્યારે તમારે બસ પકડવાની, ફોન કરવા માટે તમારે અમુક કિલોમીટર અંતર સુધી જવું પડે. અત્યારે પણ એવી પરિસ્થિતિ છે. ધરમપુરના અમુક ગામડાઓમાં હજી પણ નેટવર્ક નથી પહોંચ્યા. ટાવરો બનવાના શરૂ થઈ ગયા છે, પણ નેટવર્ક હજી પણ નથી. શિક્ષણ માટે પણ 1 થી 5 ધોરણની શાળા હોય અને 5મા પછી 6ઠ્ઠા ધોરણનું અભ્યાસ કરવા માટે પાછું 12 કિલોમીટર જવું પડે. 8 ધોરણની શાળા થાય પછી 8મા પછી વધારે અભ્યાસ કરવા માટે પાછું 20 કિલોમીટર જવું પડે. મૂળ છાત્રાલય હોય તો જ ત્યાંના બાળકો ભણી શકે. તો આવી સ્થિતિઓ ખરી. રોજગારના પ્રશ્નો છે, તો આ બધા પ્રશ્નો છે. આરોગ્યના પ્રશ્નો છે, દવાખાનાઓ બહુ દૂર છે, તો આ બધા પ્રશ્નો એમને જન્મજાત મળ્યા. તો જેથી એવું લાગ્યું કે એક જ ગુજરાત અને એક ભાષા, એક કાયદો, તો આની વચ્ચે જે જીવતી પ્રજા છે એને સમાન વસ્તુઓ કેમ ના મળવી જોઈએ? તો વિચાર આવ્યો એટલે આ બધી વિચાર કર્યો કે ભાઈ ત્યાં બેસીને આપણે કામ કરીએ. તો આ એમની સમસ્યાઓ છે આદિવાસી વિસ્તાર. બરાબર.